નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ઉનાળુ ઋતુ ચાલી રહી છે. ઉનાળુ ઋતુમાં ઘણા બધા પાકોનું અલગ અલગ રીતે આપણે આયોજન કરતા હોઈએ છીએ. આજે જ આપણે વિડીયોની અંદર સમજવાની કોશિશ કરવી છે કે જે આપણી મહત્વનો પાક છે, અને ખાસ કરીને આમ તો તેલીબિયા વર્ગમાં એના ખાદ્ય તેલની અંદર પણ ખૂબ મહત્વનો પાક છે, એટલે ઉનાળુ તલનો પાક. આમ તો તલનો પાકની વાત આવે એટલે સફેદ તલ અને કાળા તલ. ઘણા બધા મિત્રોએ આ વર્ષે કાળા તલનું પણ વાવેતર કર્યું છે, ઘણી જગ્યાએ સફેદ તલ છે. અલગ અલગ પીરિયડની અંદર પણ છે. ક્યાંક એકાદ મહિનાના તલ છે, ક્યાંક 60 દિવસ, ક્યાંક 70 કે 80 દિવસના પણ તલ છે. એટલે કહેવાનો અર્થ કે અલગ અલગ અવસ્થાએ તલની અવસ્થાઓ છે. તો મિત્રો, આજે જે મારે તમને વાત કરવી છે, સમજાવવાની કોશિશ કરવી છે, એ વાત એવી છે કે તલના પાકની અંદર છેલ્લી 2 માવજત કઈ હોઈ શકે કે એ 2 માવજતને લીધે આપણે મેક્સિમમ વધારે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. કારણ કે અગાઉ આપણે ખાતરો, નિંદામણ કર્યું હોય, પિયત વ્યવસ્થાપન કર્યું હોય, ઘણા બધા દવાના ડોઝ માર્યા હોય, એ બધું કરવા છતાં આપણા તલ 70-80 દિવસના થાય અને ત્યારે જે માવજત કરવાનો સમય હોય ત્યારે 2 પ્રકારની જે માવજત બાકી રહી જતી હોય તો એને લીધે ઘણી બધી ઉત્પાદન ઉપર અસર થઈ છે. તો આ 2 માવજત કઈ હોઈ શકે? અને ચોક્કસથી હું ગેરંટી સાથે કહું છું, આ 2 માવજત જો આ વર્ષે તમે 5 વીઘા 10 વીઘાના તલનું વાવેતર કર્યું તો 1 વીઘામાં અખતરા માટે કરજો. 1 વીઘામાં અખતરા સ્વરૂપે જ્યારે આ તમે કરશો અને એના પરિણામો જોશો એટલે તમને 100% ખ્યાલ આવી જશે કે આ માવજત કરવાથી કેટલો ફરક પડે. તો આજે મારે વાત કરવી છે તલના પાકની અંદર છેલ્લી 2 માવજતની. વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે મિત્રો, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારા જે વિડીયો છે એ રેગ્યુલર તમને મળતા ન હોય તો પહેલું કામ કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરજો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને સમયસર અહીંથી જે પણ વિડીયો જે સિઝન પ્રમાણે, ઋતુ પ્રમાણેના મૂકવામાં આવે તમને મળી જાય. તમે વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો અને તમને પૂરો વિડીયો જોયા પછી દિલની અંદર, મનની અંદર એવું લાગે કે આપણે આ કરવા જેવું છે ને આપણા ફાયદાનું છે તો જ એને અપનાવજો. હું ગેરંટી સાથે કહું છું કે આ પદ્ધતિઓ જો તમે થોડી ઘણી ખેતીની અંદર અપનાવશો તો ચોક્કસથી ફાયદો છે, ઉત્પાદનમાં થશે અને આર્થિક રીતે થશે. તો મિત્રો, શરૂ કરીએ તલના પાકની અંદર છેલ્લી માવજતોની. હવે મિત્રો, આગળની જે પણ વાતો છે, 30 દિવસની માવજત, 45 દિવસ, 60 દિવસ સુધીની માવજતના વિડીયો ઓલરેડી આપણી આ ચેનલની અંદર છે. એટલે જે મિત્રોને તલ નાના હોય, હજી ફૂલ અવસ્થા આવતી હોય, બેઠા બેસતા હોય, એ અવસ્થાએ જે કાળજીઓ લેવાની છે ને અગાઉ મેં માહિતી આપેલી છે. આજે જે મારે તમને વાત કરવી છે ને 2 માવજતની. એક તો એવી માવજત કે એ માવજતનો સ્પ્રે, છંટકાવ, અને અત્યારે 2 માવજત મોટાભાગે છંટકાવની છે. કારણ કે અગાઉ મેં સુકારાની વાત, ઊભા છોડવા સુકાતા હોય તો પાણી સાથે જે ફૂગનાશક દવાઓને પાવાની વાત હોય, લિક્વિડ સલ્ફરની આપણે ઘણી બધી વાતો કરી, વોટર સોલ્યુબલના ગ્રેડ 19, 19, 12, 61, 0, 13, 0, 45 સુધીના ગ્રેડ પણ કરી દીધા છે. 052, 34ની પણ વાત થઈ ગઈ છે. હવે છેલ્લી 2 માવજતની અંદર હું એવું માનું છું કે એક વોટર સોલ્યુબલ ખાતર એવું છે કે એ છેલ્લે અંતે કે તમારા તલ પાકવાના 15-17 દિવસની વાર હોય ત્યારે 0-0-50 કે જેની અંદર 50% પોટાશ અને 17.5% સલ્ફર, એટલે કે પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખાતું આ ખાતર, ફરી કહું છું 0-0-50, અહીંયા ફોટોગ્રાફ સાથે બતાવું છું. આ ખાતરનો ડોઝ વોટર સોલ્યુબલ ખાતર છે, પંપની અંદર 100 ગ્રામ નાખી અને છંટકાવ કરવાનો છે તલના પાકની અંદર. બેઢા અવસ્થાએ, એટલે ખાસ કરીને ફૂલમાંથી પરિવર્તન થઈને બેઢા અવસ્થામાં બેસી ગયા હોય ત્યારે આ 0-0-50 પોટેશિયમ સલ્ફેટ એક પંપની અંદર 100 ગ્રામ નાખીને છાંટવાથી પણ ખૂબ સારા પરિણામો મળશે. બીજી મહત્વની જે વાતો હોય છે, ઘણી વખત ઘણા અવસ્થા નાની હોય ત્યારે 13-0-45 પોટેશિયમ નાઇટ્રેટ એક પંપની અંદર 100 ગ્રામ નાખીને પણ મિત્રો આપણે છંટકાવ કરી શકતા હોઈએ તો એનો પણ મિત્રો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આ છેલ્લી અવસ્થાની જે હું વાત કરતો હોય ત્યારે પોટેશિયમ સલ્ફેટ 50% પોટાશ અને 17.5% સલ્ફર, આ બંને બહુ તત્વો કામના છે. કારણ કે પોટાશનું કામ છે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું. જે પણ તલના પાકની અંદર બેઢાની અંદર દાણો બેસે છે એ દાણાની ગુણવત્તા સુધારવાનું. જ્યારે કોઈ પણ પાકની અંદર રોગપ્રતિકારક શક્તિ આ પોટાશના તત્વ થકી વધતી હોય તો એ પાક પણ તમારો તંદુરસ્ત થશે, મજબૂત થશે, તેલની ટકાવારી પણ એની અંદર વધશે, વજન પણ વધશે. તો આ પોટેશિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ પંપની અંદર 100 ગ્રામ લેખે નાખી અને મિત્રો આપણે કરવાથી પણ પરિણામો ખૂબ સારા એની અંદર આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો આ છેલ્લી માવજત એવી છે કે જે પાકવાના 15, 17, 18 દિવસ પહેલાં આપણે કરવાની હોય છે. એના પહેલાં પણ એક માવજત કરી શકાય, જેને ઘણી વખત પ્રશ્નો એ આવતા હોય કે તલની વૃદ્ધિ અને વિકાસ ખૂબ વધી જતા હોય. એટલે કહેવાય છે કે છોડની વૃદ્ધિ સતત વૃદ્ધિ વધતી હોય પરંતુ એની અંદર ફાલ ઓછો બેસે.
એની અંદર ફૂલ ઓછા આવે, બેઠા ઓછા બે, તો એના માટે પણ ઉપાય છે કે ઘણા બધા PGR પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કે જેને ગુજરાતીની અંદર વૃદ્ધિ નિયંત્રકો કહી શકાય, અંગ્રેજીમાં PGR કહેવાય, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે. એની અંદર પણ ઘણા બધા પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરનો આપણે ઉપયોગ કરી શકીએ. એની અંદર ખૂબ સારું ઘણા બધા છે, પરંતુ બધાની વાત નથી કરતો. એની અંદર ક્લોરમેટ ક્લોરાઇડ જે 50% SLના સ્વરૂપે ખાસ કરીને બજારની અંદર મળતું હોય, તો આ ક્લોરમેટ ક્લોરાઇડ એક પંપની અંદર 25 થી 30 ml નાખી અને પાકની અંદર છંટકાવ કરવાથી પાકની વૃદ્ધિને આપણે મિત્રો નિયંત્રિત કરી શકશું. અને પાકની વૃદ્ધિ નિયંત્રિત થવાથી આનું ફંક્શન પણ એ છે કે ખાસ કરીને જમીનમાંથી ન્યુટ્રિયન્ટનો અપટેક પણ વધશે. જે તમારી વૃદ્ધિ નિયંત્રિત થાય, વૃદ્ધિ અટકે છે, તો જે ખોરાક ખાસ કરીને એના વેજીટેટિવ એટલે વૃદ્ધિ વિકાસ માટે વપરાતો હોય, રિપ્રોડક્ટિવ એટલે કે એના ખાસ કરીને ફૂલ, બેઠા અને એની દાણા એ તરફ ડાયવર્ટ ખોરાક થતો હોય, તો એનો પણ આપણે ખૂબ મોટો ફાયદો મિત્રો લઈ શકતા હોઈએ. ઘણી વખત ન્યુટ્રિયન્ટ અપટેક મેં કીધું એમ વધે છે. ક્લોરોફિલની એક્ટિવિટી વધવાથી પણ પાંદડાની અંદર ખોરાક ઝડપથી બનવાથી છોડની અંદર જે આપણે ઉત્પાદનની વાતો કરતા હોય, તો ઉત્પાદનની અંદર આનું ખૂબ મહત્વ રહેલું છે. એટલે PGRનો ઉપયોગ પણ આ અવસ્થાએ મિત્રો આપણે ખાસ કરીને કરી શકીએ. કન્ડિશન જોવાની છે. ફરી કહું છું કે તમારા તલ 65-70 દિવસના છે, એની વૃદ્ધિ વિકાસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે, એની અંદર ફૂલ ફાલ તમને ઓછો લાગે છે, તો આ અવસ્થાએ ક્લોરમેટ ક્લોરાઇડ 50% SL એક પંપની અંદર 25 થી 30 ml નાખીને છંટકાવ કરશો, ખૂબ સારા પરિણામો મળશે. બજારની અંદર આના સિવાય ઘણી બધી આ પ્રકારની પ્રોડક્ટો, આ પ્રકારના PGR એટલે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર વૃદ્ધિ નિયંત્રકો પણ મળતા હોય. તમારા અનુભવ પ્રમાણે તમે એ પણ મિત્રો વાપરી શકો. ઘણી બધી વખત ખેડૂત મિત્રો જ્યારે આ બંને મેં કીધું ને કે છેલ્લી 2 માવજતોની અંદર એક 0050 એક જે વોટર સોલ્યુબલ મહત્વનું ખાતર કીધું અને બીજું PGRની અંદર ક્લોરમેટ ક્લોરાઇડ કીધું, તો આ 2 વસ્તુઓનો ઉપયોગ ખૂબ મહત્વનો હોય છે. હવે ઘણી વખત 0050 છેલ્લી અવસ્થામાં છાંટતા હોય, પરંતુ આ ક્લોરમેટ ક્લોરાઇડ છે એ 65-70 દિવસે છાંટતા હોય, તો તેની સાથે 052-34 અને બોરોન, આ ત્રણનું કોમ્બિનેશન પણ એ અવસ્થાએ કરી શકાય. અને છેલ્લા ડોઝમાં 0050 રાખો, એનાથી પણ ઉત્તમ પરિણામો મળશે. કારણ કે 052-34 અને બોરોન પોલિનેશનમાં, પ્રાગ્નયનની પ્રક્રિયામાં ખૂબ મહત્વનું તલ માટે પણ છે. તો 0050 ને છેલ્લા ડોઝમાં રાખીએ, 052-34, બોરોન અને ક્લોરોમેટ ક્લોરાઇડ, આ PGR, આ ત્રણેયનો એક મિક્સ છંટકાવ તમારા તલની પાકની અંદર મિત્રો કરશો, અને પછી તમારે જે પણ પરિણામો મળે આ વર્ષે જોઈ લો. અને હું તો એમ કહું છું, વીઘા 2 વીઘામાં કરો. આપણે પૂરા તમારા જે વિસ્તાર છે 10 વીઘા, 15 વીઘા, 20 વીઘા તલ વાવેલા છે, તો બધામાં નથી કરવું. કારણ કે આપણે પરિણામો ચકાસવા છે, પરિણામો જોવા છે. એટલા માટે આ ડોઝ ખૂબ મહત્વનો ગણી શકાય. બીજા આના સિવાય અન્ય પ્રશ્નો પણ ઘણા બધા હોય છે કે તલના પાકની અંદર ફૂલનું ખરણ થતું હોય, જેને ફાલ ખરી જવો પ્રશ્નો આવતા હોય, તો એના માટે પણ મેં કીધું 052-34, બોરોન, PGR પ્રકારના ન્યુટ્રિયન્ટો અથવા સૂક્ષ્મ પ્રકારના માઇક્રોમિક્સ જેવા ન્યુટ્રિયન્ટો, એનો પણ સ્પ્રે કરવાથી પણ આ ફૂલનું ફાલ ખરવાનું પણ અટકશે અને એના પણ પરિણામો ખૂબ સારી રીતે આપણે મિત્રો મળી શકશે. એટલા માટે આ ડોઝ આપવો જરૂરી છે. પાણીનું નિયમન, પાણીનું વ્યવસ્થિત વ્યવસ્થાપન આ અવસ્થાએ, કારણ કે જે ફૂલ અને બેઠા બેસવાની અવસ્થા કટોકટીની અવસ્થા છે, તો એ અવસ્થાએ પાણીની ખેંચ ન પડે. ઘણી વખત પાણીનો લાંબો પીરિયડ લંબાતો હોય, પાણીની ખેંચ વધારે પડવાથી પણ જ્યારે જે પણ છોડ છે એના મૂળ દ્વારા ન્યુટ્રિયન્ટ અપટેક ન કરવાને લીધે પણ ફાલ ખરી જવો એટલે ફૂલ ખરી જવાના મોટા પ્રશ્નો અત્યારની પરિસ્થિતિમાં થતા હોય. ટેમ્પરેચરની અંદર સતત એક ઝાટકે વધારો, રાતનીનું સમય તાપમાન નીચું જતું હોય, તો આ જે ફેરફારો છે, પરિબળો, વાતાવરણના પરિબળિક ફેરફારો પણ આ પાકની અંદર અસર કરતા હોય. પરંતુ એની દ્રષ્ટિએ આ 2 પ્રકારની ટ્રીટમેન્ટો જો આની અંદર કરવામાં આવે તો ખૂબ સારું, ગુણવત્તાવાળું અને વધુ ઉત્પાદન આ પાકની અંદર લઈ શકીએ. અને પાકની ગુણવત્તા એટલે કીધું ને મેં કે દાખલા તરીકે તમે 052-34, બોરોન અથવા 0050 જેવા ન્યુટ્રિયન્ટ જે વોટર સોલ્યુબલ ખાતરોનો છંટકાવ કરશો, એટલે તેલની ટકાવારી, કારણ કે એની અંદર પણ સલ્ફર, પોટાશ, ફોસ્ફરસ આવા તત્વો મળે છે. તલના પાકની અંદર તેલની ટકાવારી પણ વધશે, એની ગુણવત્તા સુધરશે, એનો કલર શાઇનિંગ પણ સુધરશે, વજન પણ વધશે. એટલે આ બધો જ ફાયદો સીધો આપણે માર્કેટિંગમાં મળશે. જ્યારે પણ માર્કેટમાં પાક લઈ જઈશું ત્યારે પણ એના ભાવ સારા આવશે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર મારે જે તમને સમજાવવાની કોશિશ હતી એ ફક્ત ને ફક્ત છેલ્લી જે 2 માવજત, આ માવજત કરી નાખો એટલે તલની અંદર હું માનું છું ત્યાં સુધી પરિબળો વાતાવરણના સારા રહે અને આપણી પૂરેપૂરી વ્યવસ્થિત મહેનત હોય તો ગેરંટીથી કહું છું ખૂબ સારામાં સારું ઉત્પાદન. હું અહીંયા મણ નથી કહેતો, કારણ કે ઘણા વિસ્તારની અંદર તલના પાકની અંદર 20 મણનો ઉતારો 16 ગુઠે આવે, ક્યાંક 25 થાય, ક્યાંક 28 થાય, ક્યાંક 30 થાય, ક્યાંક 12 મણ થાય. તમારે દાખલા તરીકે 20 મણ થાય છે અને આ ટ્રીટમેન્ટ કરશો 2 થી 3 મણનો વધારો થાય,
અને એ મણના 2000 કે 2500 લેખે આપણે ગણતરી કરીએ તો 5000 રૂપિયાનો ફાયદો વીઘા દીઠ થતો હોય. એની સામે ખર્ચો કદાચ 1000 રૂપિયાનો 800 રૂપિયાનો થતો હોય તો આ પણ એક ગણતરી છે. તો આ પ્રકારના ખર્ચ એટલો કરી વીઘા દીઠ 500 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને 2-3000 રૂપિયાનો કે 5000નો ફાયદો પણ મેળવી શકે. તો આજના વિડીયોની અંદર એટલું જ. તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો નંબર નોંધી લેજો 9558294828. આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ કરજો. સાથે મળીને ખેતીને સુધારવાની, ખેતીને સારા દિશામાં લઈ જવાની પ્રયત્ન કરશું. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.